जय गौ माता, जय गायत्री माँ, राधे राधे। आज अधिक मास અમાવાસ્ય સોમતી અમાવાસને દિવસે તારીખ 15/6/2026ના રોજ ફરી ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ આજે ગાય માતાની સેવા કરવા માટે ઉપસ્થિત થયા છે। તો આજ આપ જોઈ રહ્યા છો જે ભક્તજનોએ ફૂલની તો ફૂલની પાંખડી રૂપ જે પોતાની શક્તિ અનુસાર ખૂબ યોગદાન આપી રહ્યા છે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટને। તો આજે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટની અંદર જે કાંઈ આજે ફંડ એકત્રિત થયું અમાસથી અમાસ અમે હિસાબ રાખીએ છીએ। તો આ અમાસથી માસના અંદર જે ભક્તોએ એકાદશી, પૂર્ણિમા, અમાવાસ્યના નિમિત્તે, અધિક અમાસના નિમિત્તે કોઈના લગ્ન પ્રસંગ તેમજ જન્મદિવસ પ્રસંગે, કોઈના પિતૃની તિથિ નિમિત્તે આ રીતે જે કાંઈ જેટલું ફંડ એકત્રિત થયું એ ફંડ આજે અમે એમાંથી ગાયોની સેવા કરવા માટે ઉપસ્થિત થયા છીએ। આપ જોઈ રહ્યા છો ભાઈ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટની ટીમ બહુ જ સક્રિય છે। જ્યારે પણ અમે કહીએ ત્યારે આ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે છે। એક જ ફોન કરી દઈએ ત્યાં તો બધા જ હાજર થઈ જાય છે। આવી રીતે ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટ ખૂબ સારા એવા સત્કર્મ કરી રહી છે। બટુક ભોજન પણ કર્યું હતું, હમણાં તમે જોયું હતું। પછી ક્યારેક ને ક્યારેક ભગવાન હનુમાનજી મહારાજના પ્રસાદનો પણ અમે સમૂહમાં પ્રસાદ હનુમાન ભક્તનો પણ રાખીએ છીએ। આવા સત્કાર્યની અંદર અમે ફંડ એકત્રિત થઈ રહ્યું છે અને આ અમે વાપરી રહ્યા છીએ। તો આ સૌ ગૌ ગાયત્રી સેવા ટ્રસ્ટની અંદર જે ભક્તોએ આજે પોતાનું યોગદાન આપ્યું એનો ખૂબ ખૂબ આભાર। જય ગૌ માતા, જય ગાયત્રી માં। બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને જે ઘટો ઘટમાં વસે ઈ ઘન શ્યામ તુલસી શ્યામ થઈને બેઠા રૂખમણી ના સુંદર શ્યામ તુલસી શ્યામ થઈને એ ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસી શ્યામ થઈને એ બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને ગોમતીજીના કાંઠડે ને સમુદ્રના સીમાડે નગરી રૂડી શોભતી જ્યાં કાનો મારો બિરાજે જગતનો ઈ નાથ મારો સાંભળ્યો છે રાજા જગતનો ઈ નાથ મારો સાંભળ્યો છે રાજા એ દ્વારિકાનો એ દ્વારિકાનો રાજા